હેલો મિત્રો, હું ઇન્ફિનિટી ગ્લોબલ કરિયર તરફથી રિપ્રેઝેન્ટેટિવ. આજે આપણે બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે ધેર આ થીમ ઉપર એક માર્ગદર્શન સેમિનાર આયોજન કરેલ છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 તથા ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા હોય છે તેમના માટેથી આપણે આ સેમિનારનું આયોજન કરેલું છે. સૌથી પહેલાં તો જે ધોરણ 10 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય છે એમને મનમાં એક એવો ડર હોય છે કે કદાચ એ ફેલ થઈ જશે, કદાચ એને સારા માર્ક્સ નહીં આવે. તો આવા ઘણા બધા પ્રકારના વિચારો બોર્ડ એક્ઝામ વખતે એમને આવતા હોય છે. તો ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણા દરેક જે કોઈ બી ડ્રીમ્સ છે એ આપણે અચીવ કરવા માટે સૌથી પહેલાં તો આપણે કરેજ એટલે કે હિંમત રાખવી જરૂરી છે. ને માટે જ કહેવામાં આવે છે કે ક્યારેય પણ આપણા જે ડ્રીમ્સ હોય છે એ ખરેખર રિયાલિટીમાં કન્વર્ટ થઈ જતા હોય છે જો આપણે પ્રોપર હિંમત રાખી અને એનો સામનો કરતા હોઈએ તો. એક એક્ટ્રેસ છે તમન્ના ભાટિયા, જેને તમે બધા ઘણા બધા ઓળખતા પણ હશો. એમનું કહેવું છે કે એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ધ ઓબ્સેશન ફોર માર્ક્સ ઇઝ ઓવરરેટેડ. એટલે કે એજ્યુકેશન જે છે એ ખૂબ જ મહત્વનું છે, પણ માર્ક્સ માટેથી અતિશય મહત્વાકાંક્ષી થવું તે ખોટી વસ્તુ છે. તમે ભણો, સ્ટડી નોટ બીકોઝ યુ હેવ ટુ, તમારે કરવું પડે છે એટલે ન ભણો, પણ કંઈક તમારે જે છે એ તમને અચીવ થાય અથવા તમને ઇન્ટરેસ્ટ પડે એવું તમે ભણો. બીકોઝ યુ હેવ ટુ બટ બીકોઝ ઇટ ઇન્ટરેસ્ટ યુ એન્ડ ઇન ધી ટાઈમ યુ આર ગિવન. જે ટાઈમ તમને આપેલો છે એ સમયની અંદર તમે એને સારી રીતે ભણી લો અને તમારા એફર્ટ્સ જે છે એટલે કે તમારી મહેનત છે એને સાચી ડિરેક્શનમાં અને સારામાં સારી રીતે તમે આપો. આને બીજી રીતે કેવું હોય તો એવું પણ કહી શકાય કે એજ્યુકેશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ માર્ક્સ લાવવા માટે અતિશય તેની પાછળ જ મથવું તે ખોટી વસ્તુ છે. ભણો, પણ તમારે ભણવું પડે છે માટે ન ભણો, એ માટે ભણો કે તમને એમાં ઇન્ટરેસ્ટ છે, તમને એમાં રુચિ છે, એ અંતર્ગત તમે એનું માર્ગદર્શન દે. આ સિવાય જે ટાઈમ તમને આપેલો છે, જે સમય છે, એ સમયની અંદર તમે એને વાંચો અને એમાં તમારા સૌથી સારામાં સારા પ્રયત્નો જે છે એ કામે લગાડો. આજે આપણે પરીક્ષાને લગતી ઘણી બધી માહિતી વિશે પણ આપણે જાણવાના છીએ. તો શું માહિતી છે, શું સ્ટ્રેટેજીસ હોવી જોઈએ, શું હેલ્પફુલ ટિપ્સ હોવી જોઈએ, આખા વર્ષ દરમિયાન તમારે શું કરવું જોઈએ, એ વસ્તુ ઉપર આપણે વધારે ધ્યાન આપીએ. અને કોઈ પણ વિષયમાં આપણે પારંગત થવું તો એ કઈ રીતે થવું તેના પર આપણે થોડી આજે ચર્ચા કરીશું. ઘણીવાર વિદ્યાર્થીઓને એવો ખોટો ડર હોય છે કે ચોપડીની બહારનું કશું પૂછાશે. તો બધા વિદ્યાર્થી મિત્રોને મારી એક જ વિનંતી છે કે એવું ક્યારેય નહીં વિચારતા. ચોપડી જે છે, જે બુક છે, તમને ટેક્સ્ટ બુક આપેલી છે જે વિષયની, તેનાથી બહાર કોઈ દિવસ કંઈ પણ પૂછાતું હોતું નથી. ક્યારે પણ કોઈ પણ પ્રકારના ડાયાગ્રામ, ટેબલ અને ગ્રાફને તમે ઇગ્નોર ન કરો. જે કોઈ બી ટેક્સ્ટ બુકમાં, ચોપડીમાં તમને ડાયાગ્રામ આપ્યા છે એટલે કે આકૃતિ આપેલી છે, આલેખો આપેલા છે અથવા તો કોઈ ટેબલ ફોર્મમાં ઇન્ફોર્મેશન આપેલી છે, એને ઇગ્નોર કરવી જોઈએ નહીં. આ સાથે બીજી વાત કરીએ તો તમારે એવું પણ કરી શકાય કે છેલ્લા 5 વર્ષના સેમ્પલ પેપર્સ અથવા તો છેલ્લા 5 વર્ષમાં લેવાયેલા જે તે વિષયગત પેપર ને તમારે એક વખત
ઓછામાં ઓછું આપવા જોઈએ, અને એમાં જે તમને નથી આવડતું એ બધી જ વસ્તુનું તમારે પુનરાવર્તન કરવું જોઈએ. જૂના વર્ષના પેપર તમે જો સોલ્વ કરો છો એના માટેથી તમે એક્ઝામ માટે તૈયાર થાવ છો, પરીક્ષાને માટે તો આપ તૈયાર થઈ રહ્યા છો, માટે એ ખૂબ જ જરૂરી છે. આ સાથે જો આપણે વાત કરીએ તો કોઈ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, એટલે કે કોઈ સૂત્ર છે, કોઈ તારીખ છે, કોઈ એવી માહિતી છે કે જે ખૂબ જ યાદ રાખવા જેવી છે, તેને આપણે એક સ્ટીકી નોટ્સ અથવા તો કોઈ એક નાના કાગળ ઉપર ટપકાવી લેવી જોઈએ કે જેના પર તમને રોજે રોજ તમારી નજર ત્યાં જાય અને તેને કારણે તમને એનું પુનરાવર્તન થાય અને એ તમને યાદ આવે. તો સ્ટીકી અને ડાર્ક કલરની નોટ્સ, ડાર્ક કલરના પેજ ઉપર નોટ્સ બનાવી અને એની અંદર આપ એ વસ્તુને લખી શકો છો, જેથી આપને દરરોજ સવારે અથવા રોજ સવારે તમે એ વસ્તુ વાંચો છો તો એ વાંચી અને તમને એ વસ્તુ પુનરાવર્તિત થાય તમારા મગજમાં. આ સાથે આપણે વાત કરીએ તો વહેલી સવારમાં ઉઠીને જે કંઈ બી ભણવામાં આવે છે અથવા તો જે કંઈ બી વાંચવામાં આવે છે, એવું કહી શકાય છે કે આપણને આખો દિવસ અને કદાચ એવું પણ કહી શકીએ કે બહુ લાંબા ગાળા સુધી આપણને યાદ રહેતું હોય છે. આ સાથે બીજું એવું પણ છે કે સવારના સમયે થોડુંક જે છે એ ડિસ્ટ્રેક્શન ઓછું હોય, એટલે કે આજુબાજુનો શોરબકોર ઓછો હોય, જેથી કરીને તમે જે છે એ વધુ એકાગ્ર થઈ અને તમે તમારા સ્ટડીની અંદર ધ્યાન આપી શકો છો. ખાસ કરીને એવું કરવું જોઈએ કે જ્યારે પણ આપણી પરીક્ષા હોય તો એ પરીક્ષા દરમિયાન અથવા તો થ્રુ આઉટ ધ યર, આખા વર્ષમાં તમે જ્યારે પણ એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છો ત્યારે તમારે જે છે એ બીમાર ના પડો તે મુજબનું પ્રોપર ડાયટ ફોલો કરવું જોઈએ. ખોટું કોઈ પ્રકારનું પ્રેશર અનુભવ્યા કરતા વધુમાં વધુ આપણે જે છે એ સ્ટડી ઉપર, વિષયગત જ્ઞાન મેળવવા પર ધ્યાન આપી શકીએ તેવું કરવું. આખો દિવસ આપણે જે કંઈ બી આરોગ્ય છે તે આપણે ખૂબ જ હેલ્ધી હોય એવા પ્રકારનું ભોજન ગ્રહણ કરવું જોઈએ, અને હું તો એવું કહીશ કે ચારેય સમય પ્રોપર હેલ્ધી મીલ જો તમારે ફોલો કરી હોય તો એ તમને ખૂબ જ ફાયદો કરતી હોય છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ પીને આપણે સૂવું જોઈએ. આ સિવાય જો આપણે વાત કરીએ તો આપણે જે છે એ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ જે છે એ આપણે લેવી જોઈએ કે જેથી કરીને આપણે આપણું બેસ્ટ જે છે એ વિષયગત માહિતી મેળવવા માટે આપી શકીએ અને આપણી તૈયારીઓ માટે આપણે આપણું બેસ્ટ આપી શકીએ. આ સિવાય પાણી આખો દિવસમાં ખૂબ જ સારી માત્રામાં પીવું જોઈએ. એવું કહેવાય છે કે આપણા બોડીને એક દિવસ દરમિયાન 8 લીટર પાણીની જરૂરિયાત હોય છે. આમાંથી લગભગ આપણે ખૂબ જ ઓછું પાણી બધા આપણી રોજિંદી જીવનશૈલી મુજબ પીતા હશું. તો આ ખાસ આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ. વધુ ન કહેતા તમે તમામ વિદ્યાર્થીઓ એવું ધારો કે આપ જે છે એ આપનું બેસ્ટ આપો. ખોટું કોઈ પ્રકારની જે છે એ ચિંતા કર્યા વગર આપણે આપણું જે છે એ ભણવામાં ધ્યાન સારું આપી શકીએ એવું કરી શકાય. ઇંગ્લિશમાં એક કહેવત છે કે ડોન્ટ સ્ટ્રેસ. તમે ખૂબ સ્ટ્રેસ ન લ્યો, તણાવ ન અનુભવો. ડુ યોર બેસ્ટ. તમારું જે છે એ બેસ્ટ તમે શું આપી શકો છો એના ઉપર ફોકસ કરો ને બાકી બધું ભૂલી જાઓ. ફોરગેટ ધ રેસ્ટ. બરાબર છે. આ ખૂબ જ સરસ કોટ છે કે જેના ઉપરથી આપણે આપણું જે છે એ આગળ બોર્ડની પ્રિપરેશન છે એને ધપાવી શકીએ છીએ. તો લાસ્ટમાં હું એટલું જ કહીશ
કે ઇન્ફિનિટી ગ્લોબલ કરિયર એ દરેક પ્રકારના કેરિયર કાઉન્સેલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ આપને હેલ્પ કરે છે અને આવા બોર્ડ એક્ઝામ પ્રિપરેશન રિલેટેડ અગત્યના સેમિનાર્સ પણ કરતી હોય છે. તો આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેજો આવા અવનવા કાર્યક્રમો માટે. થેન્ક યુ.